નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। ભારતીય રિઝર્વ બેંક દ્વારા જનધન ખાતાઓના દુરુપયોગને ટાળવા માટે કેવાયસી યુક્ત જનધન ખાતા ન હોય તો તેમના ઉપાડની મર્યાદા 5,000 કરીને એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। સરકારના વિમુદ્રીકરણના ઐતિહાસિક નિર્ણય બાદ જનધન ખાતાઓના દુરુપયોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે કેવાયસી યુક્ત જનધન ખાતા ધારકોની ઉપાડની મર્યાદા માસિક 10,000 નિશ્ચિત કરાઈ છે, પણ ખાતા ધારકોને જો 10,000થી વધુની રકમ ઉપાડવી હશે તો તેમણે તે રકમના ખર્ચા સંબંધિત પુરાવા રજૂ કરવા પડશે। લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની કાર્યવાહી વિપક્ષના સતત હંગામાને કારણે આજે પણ બંધ રહી હતી। 16 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં વિપક્ષો દ્વારા સતત અવરોધ ઉત્પન્ન કરાતા કોઈ પણ કાર્યવાહી થઈ શકી નથી। રાજ્યસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી। ફરી શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષે ફરી એકવાર હોબાળો મચાવતા કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરાઈ હતી। તો લોકસભામાં પણ વિપક્ષોના હોબાળાને પગલે વારંવાર કાર્યવાહી સ્થગિત કરાયા બાદ આવતીકાલ સુધી મોકૂફ રખાઈ હતી। આ અંગે સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે સરકાર વિમુદ્રીકરણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પણ વિપક્ષો જ ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે। પશ્ચિમ બંગાળના સુકનામાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 અધિકારીઓના મોત નિપજ્યા છે। દુર્ઘટનાગ્રસ્ત બનેલા હેલિકોપ્ટરના ગમખ્વાર અકસ્માતમાં 3 અધિકારીઓ સાથે સવાર એક જેસીઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા। સવારે લગભગ 10:30 વાગે બનેલા આ અકસ્માતમાં તપાસના આદેશ અપાયા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેમ વ્યક્ત કરી છે કે કેશલેસ અર્થતંત્રના સર્જન માટે મોદી સરકારે આદરેલી ભગીરથ ઝુંબેશમાં ડિજિટલ બેન્કિંગ વ્યવહારો વડે ગુજરાત અગ્રેસર રહેશે। ચલણી નોટ અને સિક્કા વગર થતી નાણાકીય લેવડ દેવડની કળા રૂપાણી સરકારના કર્મયોગીઓ શીખે તે માટે એક તાલીમ સત્ર પણ યોજાઈ ગયું। રાષ્ટ્રીયકૃત બેંકના ટોચના અધિકારીઓ દ્વારા ડિજિટલ બેન્કિંગ વિશે માર્ગદર્શન આપવા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજર રહીને રાજ્યભરમાં સરકારી ચૂકવણી હવે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે થાય તેવો આગ્રહ રાખ્યો હતો। બેન્કિંગ નેટવર્ક હેઠળ ગુજરાતનો પ્રત્યેક પરિવાર આવરી લેવાય તેવી ઝુંબેશ માટે હમણાં 1,000થી વધુ કેમ્પ યોજાયા છે, જેમાં 91 લાખ જેટલા જનધન બચત ખાતા ખોલવામાં આવ્યા છે। રૂપાણી સરકાર હવે ઓનલાઈન બેન્કિંગના મંત્ર સાથે આગળ વધવાની છે તેમ મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું હતું। કચ્છના અખાતમાંથી કંડલા બંદરમાં લાંગરવા માટે આવતા જહાજ માટે દરિયામાં પાણી નીચેની ઊંડાઈ બરાબર જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા માટે કંડલા બંદરે નિર્ણય કર્યો છે। પરિણામે 12.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા વિરાટકાય જહાજ હવે કન્ટેનર ટર્મિનલની જેટી ઉપર સીધા લાંગરી શકશે। કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રવિ પરમારે કહ્યું છે કે શિપિંગ કંપનીઓને વિધિવત જાણ કરી દેવામાં આવી છે કે કંડલા બંદરની દરિયાઈ પટ્ટીમાં જેટીની ઊંડાઈ હવે 13 મીટર મળી શકશે, માટે તેઓ મોટા જહાજ પણ કંડલા બોલાવે। કદાવર જહાજ લાંગરવાની ઉત્તમ સગવડ ઊભી થતાં કંડલાના કાર્ગો હેન્ડલિંગમાં જબ્બર વધારો થશે। પાટણ અને બનાસકાંઠા પંથકના ગામડાઓમાં આવેલી બેંક બ્રાન્ચ ઉપર હવે લોકોની ભીડ ઘટતી જતી હોવાથી કર્મચારીઓનું કામનું ભારણ ઘટ્યું છે। રોકડ ચૂકવણીના વિકલ્પ તરીકે સ્વાઇપ મશીનનો ઉપયોગ ગ્રામીણ લોકો શીખવા લાગ્યા છે। બેંક ખાતું નથી તેવા લોકો પાસે પડી રહેલું જૂનું ચલણ ભરવા માટે તેમને જનધન ખાતા ખોલી આપવાનું પણ શરૂ થયું છે। ખેડૂતોને મંજૂર થયેલ પાક ધિરાણ સામે રોકડ ઉપાડની સગવડ તમામ બેંક ઉપર શરૂ થતાં રવિ પાકના વાવેતરને હવે સાચવી લેવાશે। બેંક સાથે કામ પાડવામાં અગવડ સગવડ વેઠતા લોકો પણ માને છે કે મોદી સરકારે ભ્રષ્ટાચાર બંધ કરાવવા લીધેલા નિર્ણયને સૌએ ટેકો આપવો જોઈએ, કારણ કે સ્વહિત કરતાં દેશહિત સદા સર્વોપરી હોય છે। ઇન્ડિપેન્ડન્ટ માસ પાવર પબ્લિક ફોરમ દ્વારા એક સંવાદનું આયોજન કરાયું હતું, જેમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને આમ જનતાને મૂંઝવતા પ્રશ્નોના જવાબો નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા। વિમુદ્રીકરણના નિર્ણય બાદ લોકોનું શું માનવું છે, હાલની પરિસ્થિતિ શું છે, લાંબા ગાળાની તેની કેવી અસર રહેશે, આવા તમામ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। દેશનું આર્થિક માળખું મજબૂત બનાવવા માટે કઈ રીતનો સુધાર લાવવો જરૂરી છે, આ બાબતને લઈને વિદ્યાર્થીઓએ પણ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા। આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।